આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે અને તમારું ઘર પણ ચોખ્ખું રહેશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। આ રીતે વોશ બેસિનમાં ડાઘ લાગી ગયા હોય, તેજાબના એટલે કે એસિડના ડાઘ લાગી ગયા હોય, અથવા તો આપણે ઘણી વખત સિંકને હાર્પિકથી પણ સાફ કરતા હોઈએ છીએ, ત્યારે પણ આ રીતના ડાઘ થઈ જતા હોય છે અને તે સરળતાથી નીકળતા નથી। તો આ રીતે એસિડના કે પછી હાર્પિકના ડાઘ કાઢવા ખૂબ જ અઘરા થઈ જાય છે અને જે સ્ટીલની સિંક હોય છે તે પણ બગડી જાય છે। સિંક પાસે કે પછી પ્લેટફોર્મ ઉપર આ રીતના સફેદ તમે જોયું હશે કે ડાઘ પડી જતા હોય છે। જે આપણે પાણીથી ધોતા હોઈએ ને તો પાણીમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ હોય છે। તો એનાથી જો અહીંયા મારે સફેદ ડાઘ પડી ગયા છે, અહીંયા મારી સિંક પાસે જ પડ્યા છે, કેમ કે અહીંયા જ આપણે બધું ધોતા હોઈએ। તો જ્યારે પણ આ રીતે પ્લેટફોર્મ ધોઈએ ને તો તરત જ વાઇપરથી તેને ક્લીન કરી નાખવાનું અને લૂછી નાખવાનું, એટલે આવા સફેદ ડાઘ નહીં પડે। આજે આપણે સિંકના કોઈ પણ જાતના ડાઘ દૂર કરવા માટે અહીંયા પિતાંબરી પાવડરનો ઉપયોગ કરવાના છીએ। આ રીતનો પિતાંબરી પાવડર માર્કેટમાં સહેલાઈથી મળી જાય છે। તો અહીંયા પિતાંબરી પાવડર આપણે 1 ચમચી જેટલો લેવાનો છે અને આ રીતે ગોળ ફરતે જુઓ પિતાંબરી પાવડરને આપણે છાંટી દઈશું અને ત્યાર પછી આપણે એક આ રીતનો સ્ક્રબર કે પછી તમે તાર પણ લઈ શકો છો, તેને આપણે થોડોક પાણીથી ભીનું કરી લીધું છે અને હવે આ રીતે આપણે સ્ક્રબરથી 8 થી 10 મિનિટ માટે આ સિંકને સરસ રીતે બધે ગોળ ફરતે ઘસી લઈશું। જો તમારે સિંકમાં વધારે પ્રમાણમાં ડાઘ હોય અથવા તો કાળાશ થઈ ગઈ હોય ને તો અહીંયા આપણે જે પિતાંબરી પાવડર છાંટ્યો ને તેની ઉપર આપણે લીંબુનો અડધી ચમચી એટલું રસ પણ નાખી દેવાનો અને ત્યાર પછી તમારે આ રીતે સ્ક્રબરથી ઘસી લેવાનું અને આ રીતે જુઓ વચ્ચે વચ્ચે આપણે થોડું પાણી નાખતું જવાનું। તો આ રીતે સ્ક્રબર સુકાશે પણ નહીં અને ચેક પણ થઈ જશે કે આપણે ડાઘ દૂર થાય છે કે નહીં જુઓ। અને આ રીતે આપણે હજુ પણ તમને લાગે કે ડાઘ હજુ થોડાક બચી ગયા છે કે રહી ગયા છે તો ફરીથી આ રીતે આપણે થોડોક અમથો પિતાંબરી પાવડર અહીંયા સ્ક્રબરમાં આ રીતે એડ કરી દઈશું, એટલે કે નાખી દઈશું અને ફરીથી આપણે તેની જે કિનારી વગેરે છે ને તેમાં પણ આ રીતે ડાઘ છે તો તે પણ તમે ઘસીને દૂર કરી શકો છો। જો આ રીતે આપણે કોઈ પણ જાતની કોઈ પણ સાબુ સરફની પણ જરૂર ન પડે અને ખૂબ જ સરળતાથી તમે ટ્રાય કરીને જોજો, તમારી સિંક એકદમ નવા જેવી થઈ જશે અને બધી જ જે કાળાશ છે તે પણ દૂર થઈ જશે અને ચમક આવવા લાગશે। સિંકમાં તમે જોઈ શકો છો કે બધી કાળાશ નીકળતી જાય છે। તો ખૂબ જ સરસ આ આઈડિયા છે અને જો મિત્રો તમારી પાસે પણ સિંક સાફ કરવા માટેનો કોઈ બેસ્ટ આઈડિયા હોય તો તમે પણ કમેન્ટ બોક્સમાં લખીને મારી સાથે જરૂરથી શેર કરજો। તો અહીંયા જુઓ તેની આજુબાજુ પણ આપણે જોયું હશે પ્લેટફોર્મમાં એકદમ ડાઘ પડી જાય છે અને જે નળ હોય છે ને તે પણ ખારા પાણીથી ખરાબ થઈ જાય છે। તો નળ ઉપર પણ આ રીતે તમે પિતાંબરી પાવડરથી ઘસી શકો છો તો તેનાથી નળ પણ એકદમ સરસ થઈ જશે, બધા ક્ષારના ડાઘ પણ નીકળી જશે અને બીજા કોઈ ડાઘ હશે ને તે પણ નીકળી જશે અને ખૂબ જ સરસ નળ નવા જેવું થઈ જશે અને ચમક આવી જશે જુઓ। તો બેસ્ટ આઈડિયા છે, ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હો, પહેલીવાર વિઝિટ કરી રહ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો અહીંયા જુઓ આ રીતે આપણે આજુબાજુની બધી જ જે ટાઇલ્સ વગેરે છે તે પણ આપણે સાફ કરી લઈશું અને જો કાળો પ્લેટફોર્મ હોય છે ને તેના ઉપર પણ સફેદ ડાઘ પડી જતા હોય છે ક્ષારના પાણીથી, તો તે પણ આપણે અહીંયા તેનાથી સાફ કરી શકાય છે પિતાંબરી પાવડરથી। ખૂબ જ અસરકારક આ ઉપાય છે। તો જુઓ અહીંયા બધી જ જગ્યાએ આપણે ઘસી લીધું છે, અહીંયા 8 થી 10 મિનિટ મારે ઘસાઈ ગયું છે। હવે હું તમને તેમાં પાણી નાખીને તેનું રિઝલ્ટ બતાવું છું। જુઓ ખૂબ જ સરસ રીતે બધી જ કાળાશ નીકળી ગઈ છે અને આપણી સિંકમાં ચમક આવી ગઈ છે, એકદમ ચમકવા લાગી છે। તો આ રીતે આપણે બધી જગ્યાએથી પાણી નાખીને જોઈ લઈશું કે ક્યાંય પણ ડાઘ રહી ગયા હોય તો ફરીથી આપણે તારથી ઘસી શકાય છે। પણ જુઓ તમે જોઈ શકો છો બધા જ ડાઘ નીકળી ગયા છે અને સિંક સરસ થઈ ગઈ છે। અહીંયા નળ પણ આપણે જોઈ લઈશું, તેમાં પણ બધા ડાઘ નીકળી ગયા છે અને ખૂબ જ સરસ ચમક આવી ગઈ છે। અને જે આપણે પડી ગયા હોય ને તેના માટે આપણે શું કરશું કે આ રીતે ગેસ આપણે ઓન કરી લેવાનું અને તેમાં આપણે આ રીતના તપેલી નાની કોઈ પણ રાખી લેવાની અને ત્યાર પછી આ રીતે આપણે વિનેગર હોય છે ને સરકો આપણે ચાઇનીઝ આઇટમમાં યુઝ કરીએ તે આપણે લઈ લેવાનું અને આ જે તપેલી મૂકી છે તેમાં આપણે 2 ચમચી જેટલું વિનેગર નાખવાનું। જુઓ પાણી બાણી કંઈ નથી નાખવાનું, ફક્ત આપણે વિનેગર 2-3 ચમચી નાખવાનું અને આ રીતે તેને જરાક અમથું ગરમ કરી લેવાનું। જુઓ જરાક હશે એટલે તરત જ ગરમ થઈ જાય તો ગેસ બંધ કરી દઈશું અને ત્યાર પછી આપણે તપેલીને આ રીતે સાણસીથી ઉતારી અને જ્યાં પણ તમારે સફેદ ડાઘ હશે ને ત્યાં આપણે તરત જ નાખી દેવાનું અને નાખીને તરત જ આપણે છે ને એક તાર લઈ લેવાનું, જેનાથી આપણે વાસણ ધોઈએ છીએ ને તે તાર લઈને આપણે ઘસી નાખવાનું। જુઓ તો આપણે તેને 4-5 મિનિટ માટે ઘસવું પડશે, તરત જ નહીં જાય। તો આ રીતે મેં અહીંયા તાર લઈ લીધું છે અને આપણે ઘસી લઈશું સરસ। તો ખૂબ જ આ આઈડિયા પણ અસરકારક છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમારે પ્લેટફોર્મ ઉપર પણ વધારે ડાઘ સફેદ પડી ગયા હશે ને તો પણ તમારે વિનેગરથી જતા રહેશે। તો તમારે જો વધારે ડાઘ હોય ને તો તમારે વધારે વિનેગર લેવું પડશે। જો તમારે વધારે ડાઘ હોય તો 5 કપ જેટલો વિનેગરની ગરમ કરીને આ રીતે તમે ટ્રાય કરી શકો। ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો। જુઓ અહીંયા મેં ઘસી લીધું છે અને હવે તમને પાણી નાખીને પણ બતાવું છું તેનું રિઝલ્ટ। જુઓ પાણી નાખીને આ રીતે આપણે પછી ધોઈ લેવાનું, તરત જ આપણે ઘસીને રાખવાનું નથી, આ રીતે ધોઈ નાખવાનું।
હવે જુઓ, તમને કોરું કરીને પછી બતાવું છું, કેમ કે પાણીમાં તો આપણે દાગ ના દેખાય, પણ જ્યારે સુકાઈ જાય ને પછી હું તમને રિઝલ્ટ બતાવું છું. જુઓ, અહીંયા આપણે સુકાઈ ગયું છે અને આ જે દેખાય છે ને આપણે લાઇટ વધારે છે ને તેનાથી દેખાય છે, બાકી બધા જ દાગ સરસ નીકળી ગયા છે. તમારે જો હોય તો તમે ટ્રાય જરૂરથી કરજો. જુઓ, બંને બાજુ પણ તમને જ્યાં પણ ઘસ્યું છે ને બંને બાજુ તમને બતાવ્યું છે. ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો.